શું તમને પણ એવું લાગતું હતું કે આ વખતે પરિવર્તન આવશે? શું સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિરોધના વિડીયો જોઈને તમે પણ એવું માની બેઠા હતા કે સત્તાધારી પક્ષનો પાયો હવે અચમચી ગયો છે? જો હા, તો મંગળવારનો દિવસ તમારા માટે આંચકાજનક છે, કારણ કે જનતાએ ફરી એક વખત સાબિત કરી દીધું છે કે સોશિયલ મીડિયાનો ઘોંઘાટ અને જમીની હકીકત વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી એકવાર વિપક્ષના સુપડા સાફ થઈ ગયા છે અને ભાજપનો દબદબો કાયમ રહ્યો છે. ચૂંટણી પહેલા ફેસબુક, ટ્વિટર અને વોટ્સઅપ પર અલગ અલગ માહોલ હતો. વિરોધ પ્રદર્શનો, પેપર લીકથી લઈ મોંઘવારી સુધીના મુદ્દાઓ પર સરકારને ઘેરવામાં આવી રહી હતી. એવું લાગતું હતું કે જાણે કોઈ મોટો અંડરકરન્ટ ફરી રહ્યો છે, પણ પરિણામોએ બતાવી દીધું કે આ અંડરકરન્ટ માત્ર મોબાઈલની સ્ક્રીન સુધી જ સીમિત હતો. હવે તમને એમ થતું હશે શા માટે આવું થયું? એનું સૌથી મોટું કારણ છે સાયલેન્ટ વોટર. એવો મતદાર જે સોશિયલ મીડિયા પર ગાળો નથી દેતો, જે કોમેન્ટ સેક્શનમાં લડતો નથી, પણ મતદાનના દિવસે શાંતિથી જઈ અને કમળ પર બટન દબાવી આવે છે. ભાજપનું પાયાનું સંગઠન અને પેજ સમિતિની તાકાત સામે વિપક્ષનો ડિજિટલ પ્રચાર ફરી એક વખત ફિક્કો સાબિત થયો છે. વાત કરીએ પરિવર્તનના દાવા કરનારી આમ આદમી પાર્ટીની, જે શહેરી વિસ્તારોમાં આપ મોટું ગાબડું પાડવાની આશાએ બેઠું હતું ને, ત્યાં આજે તેનું અસ્તિત્વ શોધવું મુશ્કેલ બન્યું છે. સુરત હોય કે અન્ય મહાનગરો, મતદારોએ અખતરા કરવાને બદલે સ્થિરતા પર પસંદગી ઉતારી છે. બીજી તરફ કોંગ્રેસે ગ્રાઉન્ડ પર દેખાવ તો કર્યા, લડત પણ આપી, પણ આ મહેનત વોટમાં કેમ ન બદલાય તે એક મોટો પ્રશ્ન છે. શું વિપક્ષ જનતાનો ભરોસો જીતવામાં નિષ્ફળ રહ્યો છે, કે પછી ભાજપની માઇક્રો લેવલની રણનીતિ સામે વિપક્ષ પાસે કોઈ જડબાતોડ જવાબ જ નથી? આ ચૂંટણી પરિણામો વિપક્ષ માટે લાલબત્તી સમાન છે. માત્ર વિડીયો વાયરલ કરવાથી કે હેશટેગ ટ્રેન્ડ કરવાથી સત્તા મળતી નથી. સત્તા મેળવવા માટે જનતાના વિશ્વાસની જરૂર પડે છે. ભાજપની આ જીત બતાવે છે કે લોકો હજુ પણ વિકાસ અને મજબૂત નેતૃત્વના ભરોસે છે. હવે સવાલ એ છે કે શું વિપક્ષ આ હારમાંથી કંઈ શીખશે, કે પછી આગામી ચૂંટણીમાં પણ સોશિયલ મીડિયાના ભરોસે જ મેદાને ઉતરશે? તમે શું માનો છો? ખરેખર સોશિયલ મીડિયા પર દેખાતો વિરોધ એ એકમાત્ર ભ્રમ છે? કમેન્ટ કરીને તમારો અભિપ્રાય ચોક્કસપણે જણાવજો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.